મંજૂર થયો છે 100 મીટર કેટલો પહોળો કરવાનો, 10 મીટર પહોળો આખો રોડ કરવાનો છે. કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી હમણાં કયા ગામમાં જઈએ ચંદુભાઈ? આપણે સમઢિયાળાની અંદર આખો આરસીસી રોડ, મને એમ થયું કે જે રોડ અમદાવાદમાં હોય એ જ પ્રકારનો આખો જુનાગઢ જિલ્લાના સમઢિયાળાનો આખો આરસીસી રોડ મિત્રો દરેક ગામને કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી જોડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દરેક ગામની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. બિયારણ અને ખાતરની ખરીદી માટે વર્ષે 6000 રૂપિયા આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મારે અહીંના બેઠેલા મારા વડીલોને, ખેડૂતોને પૂછવું છે, તમને ક્યાં ઓછું પડ્યું? કઈ બાબતમાં માઠું લાગ્યું તમને કે તમારે ફરીથી આટલા વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા રાજ્યની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે. દેશની અંદર 19 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ભેસાણ અને વિસાવદરના લોકોને આજે મારે પૂછવું છે એક વાત. પેલો દીકરો કે દીકરી કદાચ રોતા હોય તો માં પૂછે કે બેટા તને શું જોઈએ છે, શું ઓછું પડ્યું તારે? એવી એક બાબત નથી મિત્રો. મારો ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, દરેક લોકોને આજે દરેક વિકાસની વાતો હોય. તમે જે રોડ ઉપર ફરી રહ્યા છો, રોડ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા. કોંગ્રેસના લોકો કે અન્ય લોકો પૂછે કે વિકાસ નથી ક્યાંય, તો કોંગ્રેસના મિત્રોને પૂછો ધોળા દિવસે કે આ વીજળીનો તાર જાય છે અહીંયા અડીજો ને ભાઈ, આ વીજળીનો તાર જાય છે અડીયો ને લાઈટ આવે છે કે નહીં? ધોળા દિવસે લાઈટ આવે છે. કોંગ્રેસના લોકો અથવા અન્ય લોકો તમને પૂછવા આવે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે કે નહીં, તો વીજળીના તારને કે અડીજો ભાઈ, પાવર આવે છે તો કે આવે છે. તો ભારતીય જનતા પાર્ટીના રાજમાં પાવર આવે, તમારા રાજમાં તો મારી માતાઓ બહેનો માથે બેડા ઉપાડી ઘઉં 2 ઘઉં સુધી એ પાણી લેવા જતી.